કચ્છના આદિપુરમાં ધાર્મિક યાત્રાના નામે કથિત ઠગાઈનો મામલો સામે આવતા યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હરિદ્વારમાં વિશાળ ધાર્મિક કથા અને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહી અનેક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે। આજે યાત્રા માટે નિર્ધારિત સ્થળે પહોંચેલા યાત્રાળુઓને સંચાલકોનો કોઈ પત્તો ન લાગતા આખરે મામલો ગરમાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ યાત્રાના આયોજન સાથે સંકળાયેલા લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરતા અનેક યાત્રાળુઓ આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિત ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આદિપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હકીકતો જાણવા તજવીજ હાથ ધરી છે। મારું નામ કાંતિભાઈ ડી ચૌહાણ છે અને ત્યાં હું ગુરુકુલ આગળ ગાંધીધામ કચ્છ રહું છું। હવે ફરિયાદમાં એવું થયું કે ગુજરાત સમાચારની અંદર પેમ્ફલેટ દ્વારા હરિદ્વાર લઈ જવાની ફ્રી સેવા કથા સાંભળવાની પેમ્ફલેટ આવ્યું હતું, એ વાંચ્યું અને એના આધારે અમે ત્યાં ઓફિસનો સંપર્ક સાધ્યો। તો ત્યાં કેટલાક ભાઈ બહેનો નામ લખાવતા હતા, ત્યાં અમે લખાવ્યું। લગભગ અઠવાડિયાની અંદર લગભગ 201 ઉપરના લોકોએ નામ લખાવ્યા છે એની અંદર। પછી અઠવાડિયા પછી પાલનપુરની એક જાહેરાત આવી કે આવી ટાઈપનું 7 લાખનું કૌભાંડ થયેલું છે, તો પછી ચાલો ને અમે જોવા જઈએ ત્યાં। તો પછી અમે ત્યાં ફરી ત્યાં જોવા ગયા। તો જોવા ગયા તો ઓફિસ બંધ હતી અને એમ કે આ તો ઓફિસ બંધ કરીને જતા રહે છે। એટલે સંચાલકોએ એવી જાહેરાત કરી હતી કે તમને 700 રૂપિયા કથા સાંભળવાના પૈસા મળશે। હા, એમાં એવું હતું કે 5000 ભરવાના અને દરરોજ તમે 2 કલાક કથા સાંભળશો તો તમને 701 લાખે કવરમાં પાછા આપવામાં આવશે। એટલે 7 દિવસના 4907 રૂપિયા પાછા પરત આપવામાં આવશે। હાલ કેટલા જણા છે ફ્રોડ બનેલા? આની અંદર લગભગ 201 ઉપરના નામ છે।